અમદાવાદના પ્રવાસે છે, ત્યારે યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ભેટીને ગુજરાતમાં આવકાર્યા હતા. પીએમ નરેન્દ્ર મોદીએ રોડ શો યોજ્યો હતો, જેમાં યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ રોડ શોમાં પીએમ સાથે હાજર રહ્યા હતા. આ રોડ શો એરપોર્ટ તિરંગા સર્કલથી ઇન્દિરા બ્રિજ સર્કલ સુધી યોજાયો હતો, જેમાં 50થી વધુ ગાડીઓનો કાફલો નજરે પડ્યો હતો, તેમજ પોલીસનો લોખંડી બંદોબસ્ત પણ રૂટ પર ગોઠવાયો હતો. રોડ શોના વિવિધ પોઈન્ટ પર સ્વાગત માટેની વ્યવસ્થા કરાઈ હતી. ત્યારે બીજી તરફ રોડ શો દરમિયાન અલગ અલગ રાજ્યોની સાંસ્કૃતિક ઝાંખી રજૂ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ રોડ શોમાં બહોળી સંખ્યામાં અમદાવાદીઓ સહિતના લોકો ઉમટી પડ્યા હતા. ત્યારે યુએઈના રાષ્ટ્રપતિએ પણ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. આમ પીએમ નરેન્દ્ર મોદી અને યુએઈના રાષ્ટ્રપતિનો ભવ્ય રોડ શો યોજાયો હતો.